સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. જય જય જય. આજે અહીંયા આપણી સમક્ષ બધા યુવકોએ એક આવો સંવાદ રજૂ કર્યો. આપણે બધાએ જોયો, કારણ કે આજકાલ આ વાત ઉપર ઘણા લોકોની માન્યતા સમજણ એવી હોય કે જેથી કરીને આવા બધા પ્રશ્નો ઊભા થાય છે. ધર્મને લઈને પણ ઝઘડા થતા હોય એવું પણ સાંભળ્યું છે. પણ જો દરેક મનુષ્ય પોતાના ધર્મની અંદર પોતાના ગ્રંથોને બરોબર જો સમજે તો પછી કોઈ પ્રશ્ન જ નથી. સૌને પોતાના ધર્મમાં શ્રદ્ધા છે, એની રીતે એની પોતાની પાઠ પૂજા જે કરતા હોય એ કરે, એમાં આપણે વાંધો શું હોય? પણ મારો ધર્મ નાનો મોટો એવું આપણે કરીએ એટલે જરા તકરાર થાય. બીજું કંઈ જે માણસોને ધર્મમાં શ્રદ્ધા ન હોય, મંદિરોમાં શ્રદ્ધા ના હોય, એને પણ એવા વિચાર આવે કે આ બધું નકામું છે, પથરા કડકવાને આ બધી લગડી મૂર્તિઓ પધરાવીને નિશ્ચિત જરૂર છે. જરૂર તો માણસને દરેક વસ્તુની જરૂર છે, એની આપણે આવશ્યકતા છે, તો એને માટે આપણે ઉદ્યોગો કરીએ છીએ, બધું જ કરીએ છીએ. કારણ કે જે જાતની સગવડો જોઈએ એ સગવડો માટે આપણે બધું જ કરીએ છીએ. સ્કૂલો કોલેજો કરીએ છીએ, દવાખાના પણ કરીએ છીએ, પછી આપણે જે બધા કેટલીક જાતની જે સગવડો હોય એ બધું જ જોઈએ છે. અને એની પાછળ ખર્ચા પણ કરવા પડે છે. દેશના રક્ષણ માટે મિલિટરીને પણ રાખવી પડે છે, કરોડો રૂપિયા છે. શિક્ષણ કરવા માટેના આપણે કેટલા પૈસા ખર્ચવા પડે છે. હવે આવી બધી વસ્તુની જરૂર છે જ, એની કોઈ આપણે ના નથી, અને કરવાય પડે ખર્ચ. કારણ કે આ સમાજ એને આખો દેશ એને આપણે વધારવો છે, તો એ વિચાર ના કરીએ કંઈ કરવું જ નથી, એની મેં તે થઈ જશે, છોકરા ભણી લેશે, એવું કંઈ કહેવા નથી. મિલિટરીની જરૂર છે, પોલીસ વ્યવસ્થાની જરૂર છે, કોર્ટોની પણ જરૂર છે, વકીલોની પણ જરૂર છે. એવા દરેક ખેતીવાડીની અંદર પણ આપણે બધું કરવા માટે યુનિવર્સિટીઓ કરવી પડે છે. એટલે કોઈ ક્ષેત્ર એવું નથી કે ત્યાં જરૂર ના હોય, અને એને કરીએ જ છીએ, એને કરવાની જરૂર છે. અને એની પાસે શ્રદ્ધા છે, તો શ્રદ્ધા છે કે આપણે કરવું છે, થાય છે. એમ આપણે બધાની અંદર જેને ધર્મની શ્રદ્ધા છે, ભગવાનમાં શ્રદ્ધા છે, મંદિરો પણ કરે, મસ્જિદો પણ કરે, ચર્ચ પણ કરે. જે જેના ધર્મ છે એના ધર્મ પ્રમાણે કરે. શીખનો પણ ધર્મ છે, એના પણ એ ગુરુદ્વારા થાય છે. અને જે શિવને શક્તિને માનતા હોય તો માતા મહાદેવનો થાય. એટલે એવી રીતે દરેક મનુષ્યની શ્રદ્ધા છે એટલે કરે છે. એમાં એ ખોટું કરે છે કહેવું, એ બધી વાત આપણે સમજ્યા નથી એટલે કહીએ છીએ. એ જરૂર નથી. સમાજના બધા અંગ છે. સાધુ સંતો એ પણ સમાજનું અંગ છે. જેમ આજે રક્ષણ માટે પોલીસ જોઈએ છે, કાયદો છે એને પાલન કરવા માટે આ બધું ઘણા કરવા જોઈએ. વ્યસનો છે એને મુકાવવા માટે કરોડોનો ખર્ચો આપણે કરવો પડે, અને વ્યસનો તો ચાલે જ છે, એને ક્યાં બંધ થાય? અને ખર્ચા પણ એના ખૂબ કરીએ છીએ. તો કહેવાનું શું છે કે આવા બધા ખર્ચાનો આપણે વિચાર આવતો નથી, અને એને માટે કરોડો રૂપિયા આપણે ખર્ચી દઈએ તો અહીંયા આપણે કોઈને વિચારને પ્રશ્ન થતો નથી. પણ મંદિરો થાય છે એને માટે પ્રશ્નો થાય છે. એટલે શું કે પોતે ધર્મને સમજ્યા નથી. બીજી રીતે પણ જે પોતે આ સમાજની અંદર જરૂરિયાત છે એવી એક આખ સમાજ છે, એની અંદર મંદિરોની જરૂર છે અને સાધુઓની જરૂર છે. કારણ કે આપણે ભારત દેશ છે એ અનાદિથી જ આ વસ્તુને માનતો આવ્યો છે.
હિન્દુ ધર્મની અંદર બધાને ગમે તે પોતાના ઈષ્ટદેવ હોય કે બધા ફોટા બહુ છે, બધા કહે છે આ બધા ભેગા થઈને તમે કરો, દરેકને ફોટા શી જરૂર છે? પણ તમે દરેક ધર્મો જુઓ, ફોટા છે જ. સમાજ જેમ મોટો થાય એમ એમાં જુદું પડવાનું થાય અમુક રીતે. ક્રિશ્ચનમાં કેટલા બધા ફોટા છે, મુસ્લિમ ધર્મોમાં પણ છે. એવા દરેક ધર્મોની અંદર તમે જુઓ તો ફોટા હશે જ. અને જેને જે શ્રદ્ધા થઈ એ શ્રદ્ધાથી ભજે, એમાં આપણને દુઃખ શું થાય છે એ ભજે, આપણે ભજો. પણ ના, આવું બધું થાય છે એટલે ખોટું છે. એટલે ખોટું માનવાનું કોઈ કારણ નથી. અને મૂર્તિઓ કેમ પૂજો છો? તો મૂર્તિની અંદર તમે જુઓ તો બધા મૂર્તિ પૂજક જ છો તમે. આખી દુનિયા મૂર્તિ જ પૂજે છે, પોતપોતાની રીતે કરતા છે કોઈ. કારણ કે ખ્રિસ્તી ધર્મો ચર્ચ તો કરવું જ પડે છે, તો ચર્ચની શી જરૂર છે? અંદર ક્રોસ મૂકવો પડે છે, શા મારે ક્રોસને જ માને? ક્રોસની ક્યાં જરૂર છે? લાકડું છે એમાં તો. પણ એને એ લોકો શ્રદ્ધાથી માને છે કે આ ક્રોસમાં ઈસુ ચડ્યા એટલે ઈસુના દર્શન થાય. એટલે એ રીતે એનું પ્રતીક તો રાખે જ છે. પછી કહીએ કે ના અમે તો માનતા નથી મૂર્તિ પૂજાને, એ તે વાત કરવી એ ખોટી છે. મુસ્લિમ ધર્મની અંદર પણ પશ્ચિમ દિશામાં જ એમનું જે રહેવાનું સ્થાન જેને કહે છે પૂજવાનું, નમસ્કાર, નમાજ પઢવાનું, એ તરફ જ કેમ પડો છો? એ ગોખલા સામે જ. એટલે તમે માનો છો પ્રતિક આમાં અલ્લાહ છે, તો એ રીતે પૂજે છે. ચંદ્રને એમ માને છે, ચંદ્રનો દર્શન કરે છે બીજા, એમના થાય છે. એટલે એ મૂર્તિ જ છે, તમે કોઈ પણ પ્રતિક રીતે માનો. ચંદ્રમાં તમને ક્યાં ભગવાન દેખાય છે? એમાં ક્યાં લખાય છે ક્રોસમાં? છે આમાં આપણે મૂર્તિઓ કરીએ છીએ, કોઈ પણ પથ્થરની, લાકડાને બીજી. એમાં આપણે શ્રદ્ધા છે, આપણે તો વિધિસર પ્રાણ પ્રતિષ્ઠાઓ થાય છે. રીતસરની એની જે પ્રતિષ્ઠાઓ થવી જોઈએ એ છે. કારણ કે આપણે એમના વેદો, ઉપનિષદો, બીજા ગ્રંથોથી માનીએ છીએ કે જે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એમાં ભગવાન આવે છે, બિરાજે છે અને દર્શન આપે. એ પરાપૂર્વથી ચાલેલી વસ્તુ છે. અને એમાં એ લોકોને દર્શન પણ થાય છે. અને એ બધું ઘણા ભક્તો જેને બધું શ્રદ્ધા હોય તો કામ થાય. જેમાં શ્રદ્ધા નથી એ કશું ના થાય. એ પછી તમને સમાજની શ્રદ્ધા ના હોય તો એમાં કામ ના કરી શકો, રાજની શ્રદ્ધા ના હોય તો ના થઈ ગયા. ખેતી કરનાર માણસ છે, એને જો ખેતીમાં શ્રદ્ધા ના હોય તો દાણા વાવવા ના જાય, મહેનત કરવા ના જાય, કાંઈ ના. પણ એ શ્રદ્ધા છે કે હું દાણા વાવીશ તો ગાડું ભરીને લાવીશ. તો દાણો કેમ ઉગશે, નીચે જશે, ઊંચે જશે, આમ જશે, તો એને એ ખબર જ છે. છતાં પણ એ જાણે છે કે આ દાણો ઉગવાનો છે. ભલે બીજા કહે છે કે આમ દાણા નાખી દેશે ઉગવાના, તું શું સમજીને આવું કરે, ખોટો ખર્ચો નકામા દાણા બગાડે. એવું કહેનાર માણસને આપણે શું કહેવું જોઈએ? અને પેલાને શ્રદ્ધા છે તો દાણો નાખીને ઉગે છે. બધું છે, દરેકને શ્રદ્ધા હોય તે વસ્તુ થઈ શકે. પણ શ્રદ્ધા ના હોય તો પછી આવા વિચારો આપણને આયા જ કરે, કેમ તેમ થાય, ફલાણું કેમ થાય, ઢીંડું કેમ થાય. એમ કોલેજોની અંદર પ્રોફેસરોની જરૂર છે. સમાજને ન્યાયાધીશો, ન્યાય તો બધા આપણે એ કરવા પડે છે. એને માટેની આ મકાનો બનાવવા પડે છે અને બધો ખર્ચો કરવો પડે, બધું કરે. પણ એ ખર્ચાની સાથે મંદિર, સ્થાન તો બાંધવા જ પડે છે. અને સ્થાનની અંદર પાછા ન્યાયાધીશો હોય છે અને આ બધા સરકારી કામોની અંદર આ બધી ઓફિસો બંધાય છે. મોટા બધા ઘણા મોટા કામ થાય છે. આપણે ત્યાં બધા પાર્લામેન્ટ શું કા કરવી પડે, ધારાસભા શું કા કરવી પડે, બેસીને બધા ઝાડ ઉપર નીચે બેસીને ના થઈ શકે. એ આપણે બોલીએ એ ખોટું થાય છે, પણ સમજાતું નથી. એનું જે જાતનું યોગ્ય હોય એ રીતે થાય તો જ એ કામ થઈ શકે. અને એ રીતે જ એને, એટલે કહું છું કે પાર્લામેન્ટની જરૂર છે, ને ન્યાયાધીશોની છે, ને ધારાસભ્યોની જરૂર, બધી વસ્તુની જરૂર છે. બધામાં જ આપણે પંચાયતો છે, પંચાયત ઘરો ગામ થઈ જાય. પણ કે એને પૈસા શું કાના ખર્ચે, ઝાડ નીચે બે એ ન જ થાય. એને માટેનું એવું સ્થાન, યોગ્ય વ્યવસ્થા હોવી જ જોઈએ, તો જ એ કામ એમનું થઈ શકે. બધા છે અધિવેશનો આપણે કરીએ છીએ, હવે અધિવેશનની અંદર લાખો રૂપિયા જાય છે. એટલી વ્યવસ્થા કરવી પડે છે, કેટલા માણસોમાં રોકાવા પડે છે. કેમ, શું કરવા? કે દેશનું આપણે કંઈક વિકાસ થાય એની વિચારણા કરવા માટે. એટલે એ આપણે ન જાણતા એટલે કે આ ખોટો ખર્ચો કરે. પણ એ દેશમાં બેઠા છે, દેશનો કેમ વિકાસ થાય એ રીતનું આયોજન કરે છે. એટલે એટલો ખર્ચો કરે એ બરાબર છે. પણ ખોટો ખર્ચો કરી નાખ્યો છે એટલે આપણે માનીને બેસી ગਏ
આપણા ઘરમાં આપણા નહીં કહ્યું કે ભાઈ આપણા મોટા મોટા સમારંભો કરીએ, લગ્નમાં કેટલા ખર્ચા કરે છે, પાર વગરના ખર્ચા થાય છે લોકો. તો એ બધા ખર્ચાને આપણે કોઈ જોતા નથી. પછી બહુ આપણે વાત કરવી કે આ બધું ખોટું થાય. ખોટું નહીં, બધું જ ભગવાનની ઈચ્છા બહુ સારું થાય છે માનીને આપણે એ પ્રમાણે આ બધી નરકામાં શું વિચારો નથી, અંદરની જે આપણે અશાંતિ અને બધું થાય છે. તો આ પ્રમાણે જગતની અંદર આ ધર્મ એ પણ એક વસ્તુ છે. ધર્મની અંદર નીતિ આવે છે, દયા આવે છે, અને એ પ્રમાણે કોઈ પણ જીવની હિંસા ન કરવી. આજે કેટલા જીવોની હિંસા થાય અને એના કેટલા મોટા ખર્ચાઓ થાય. તો એ તો બધું આપણે પોસાય છે. તો પછી એ પોસાતું હોય તો મંદિરો શું, એમાંથી જ સંસ્કાર મળે છે, એમાંથી માણસ સારું થતું હોય. એની અંદરથી માણસો એવા સંસ્કારી થશે તો એના કામમાં કાજમાં સમાજમાં કંઈ શાંતિ થશે, રાષ્ટ્રમાં થશે. એટલે કંઈ બધો સમાજ સુધરી જાય છે કે એવું નથી. એ તો બધા આપણે કરીએ ગમે એટલા આજે આ વ્યસનો માટે અને આવા બધા જે કંઈ છે જુગારના અડ્ડા બળદા, એ બધું ખરાબ જ છે ને. કાયદો પણ કરીએ છીએ અને કાયદો કરી છે છતાં આપણે થોડા માણસોને લઈને પકડીને જેલમાં નાખીને બધું કરીએ પણ છે, છતાં પણ એ તો ચાલે જ છે. એટલે કંઈ આવા બધું આ કામ ખોટું થઈ ગયું છે. જરૂર છે એમાંથી જેટલા થયા એટલા સુધર્યા, એને પકડ્યા, એને કંઈ કર્યું, બીજું ત્રીજું બંધ કર્યો. એ મંદિરો છે એના સંતો છે, એટલે સંતો ફરે છે. જેટલા માણસો એમાંથી બચ્યા એટલે જેટલા એને વ્યસન મુકાઈ ગયા, ધર્મને માર્ગે ચાલ્યા, સત્યને માર્ગે ચાલ્યા, એટલા તો સારું. દુનિયામાં બધા જ છે એના કરતાં એ સારા થયા. એટલું કામ તો થયું જ છે ને. પણ ના, બધું ત્યાં જઈને નકામો જ થાય, સમય બગાડે છે. સમય તો બધામાં જ બગડે છે. આપણે કેટલું કામ કરીએ છીએ તો એ પૂરું થતું નથી. શિક્ષકો બધા કંઈ સારા છે, છતાં પણ આપણે એ ચલાવીએ છીએ, એની પાછળ કરોડ રૂપિયા ખર્ચીએ જ છીએ. 2-3 જણા હોય એટલે કંઈ સ્કૂલ કાપી નાખવાની નથી, પેલા ભાઈએ કહ્યું એમ. અને એ બધું દુનિયામાંથી શિક્ષણ જ બંધ કરી દેવું એવું નથી હોતું. હોય 2-3-4 જણા, એ સુધારવાનું. એને તમે સુધારવા પ્રયત્ન કરો. એમાં સામાજિક દરેક કાર્ય છે, જરૂરનો છે. એમાં બધું એવું હોય, ડૉક્ટરોમાં હોય ને અધિકારીઓમાં હોય ને બધા પ્રધાનો થાય છે એમાંય હોય ને બધા માણસ છે, માણસો ભૂલો કરવાના છે. એટલે એ પણ બંધ ના થાય. એ તંત્ર છે એને ચલાવવું જ પડે. ગમે એમ કરીને પણ એને કરવું પડે. એમ મંદિરોમાં કંઈ 2-4 ઠેકાને કોઈ ધર્મના ત્યાં સ્થાનોની અંદર જોવામાં આવ્યું એટલે ખોટું છે, બધું આમ છે તેમ છે. અરે ભાઈ, બધું ધર્મય ખોટો નથી, ભગવાને ખોટા નથી, મંદિરોય ખોટા નથી. એ બધા જ જરૂર છે. 1-2 વ્યક્તિને જોઈને આખું કામ કરતાં ખરાબ છે એવું નહીં. ગામની અંદર 2-3 જણા એવા જરા હોય, તોફાની હોય અને લોકોને હેરાન કરતા હોય અને બધી જાતના વ્યસન દૂષણ કરતા હોય. હવે એટલે કરીને એક ગામ ખોટું થઈ જાય, એ ગામને બાળી નાખો, એ કશું ના થાય. એને સુધારવાનું માણસ ના સુધાર તો આપણે કરવાનું. પણ આવી બધી માન્યતાઓ છે એટલે મંદિરો ઉપર ધાંસ આવી જાય. જ્યારે હોય ત્યારે મંદિરોની ઉપર ધાંસ. પણ હવે આપણે તો બધા હિન્દુ છે. હિન્દુ એ તો પોતે વિચાર કરવો જોઈએ. હિન્દુ થઈને આપણે જો આવી રીતના વિચાર કરીએ કે આ ખોટું છે, હિન્દુ કોઈ પણ રીતે તમે હિન્દુ છો, ભગવાન મંદિરમાં જાઓ કે ના જાઓ, પણ કોઈ બીજી રીતે પણ તમે એ શાસ્ત્રોને એની અંદર ને બધા મર્યાદાઓ પાડો. એમને પેલા ભાઈ ના કહ્યું તે તમારા મા હોય, બેન હોય, દીકરી હોય, મા, બેન, દીકરી અને બહુ પોતાની પત્ની હોય, તો તમે વ્યવહાર કેવો કરો? બધો પત્નીના જેવો વ્યવહાર થાય તો કેને મૂર્ખ લોકો કહીએ. એનો વ્યવહાર એની રીતે મા એટલે માની જોડે જે રીતનું મર્યાદા હોય, સ્ત્રીની સાથેનો એનો જે વ્યવહાર હોય, બેન તો બેનની રીતે, દીકરી દીકરીની રીતે. પણ એ કોને તમને કહ્યું કે આ મા છે, બેન છે, દીકરી છે? એ શાસ્ત્રોમાંથી આવ્યું છે. શાસ્ત્રોએ આપણને આ વાત સમજાવી છે, આપણા જે ઋષિમુનિઓ થયા એને. અને એ રીતે દરેકની મર્યાદાઓ છે. તો એ બધી જો મર્યાદાઓ આપણે સમજતા હોય તો એને જો માન્ય કરતા હોય તો તમે પછી ભગવાનને માન્ય કરવાના છે કે એ પણ એક વસ્તુ સાચી છે. પણ કહેવાનું શું છે કે ના, આ વ્યવહાર ના થાય, પણ તમે આવો વ્યવહાર કરો છો એનો વિચાર કરવાનો. તો આ પ્રમાણે આપણે આ વસ્તુ છે એ કેટલીક વખત સમજ્યા વગર, અગર મેં કહું ને, ધર્મને બહુ ઊંડા ઉતરતા નથી. ઉપરનું સાંભળી અને આપણે બધું કરીએ છીએ. પણ દરેક ધર્મમાં ઊંડા ઉતરો તો પોતાનું કાર્ય થાય અને સમજાય અને કોઈ ઝઘડો નથી. ભગવાન શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એક વાત લખી દીધી કે ધર્મજ્ઞ એવો સદાચાર. ભગવાન સ્વામિનારાયણ કહ્યું સદાચાર બધા, સદાચારી બનો. કોઈને વ્યસન નહીં, દૂષણ નહીં, અફીણ ગાંજો કશું જ નહીં, અને પવિત્ર જીવન જીવવાનું.
અને પોતે આ પ્રમાણે જેમાં તમને આસ્થા હોય તો ભજન કરો. ધર્મ છે એ કંઈ એક વ્યક્તિનું નથી. દરેક વ્યક્તિને ધર્મ છે જ. દરેક વ્યક્તિએ ધર્મમાં ચાલવાનું છે, તો એને માણસ કહેવાય. સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય આદિ ગુણો છે એ જે માણસમાં હોય તે માણસ કહેવાય, અને એ ના હોય તો પછી માણસ ના કહેવાય. જેમ પશુઓ છે એને કંઈ છે એ બધું કેવી જાતનું, એ પોતાને મા બેન દીકરી છે એને ખબર જ નથી, એટલે પશુ. આપણે મારે બુદ્ધિ આપી છે, જાણીએ છીએ કે મા બેન કહેવાય, અને એ લોકોને આપણે થાય છે. તો એટલે દરેક વસ્તુમાં સમજ્યા ના હોય તો થઈ જાય છે. એમાં આપણે દારૂ, સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય, કોઈ જીવની હિંસા ના કરવી. પશુઓ માનીને પણ માણસોની હિંસા થાય છે, એનો વિચાર નથી કરતા. પણ કોઈ જીવની હિંસા કરીને આ આપણો હિન્દુ ધર્મ સમજાવે છે. અને સર્વ ઉપર દયા રાખવી. સર્વ જીવ પ્રાણી માત્ર દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અનિમાદ. દયા રાખો અને પાપ ના કરો, બધું છે. છતાં કોઈ થતું હોય તો એ માણસને એની ભાન નથી, ખબર નથી, એટલે કરે છે. એમાંથી આખું ધર્મ સુધી લઈ જાય, મંદિરો ખોટા થઈ ગયા, બીજું એના ઉપર તરત જાય. ભાઈ 10 માણસ ભેવા થયા હોય ખરા, બધું થાય છે, એનો બધે હળો છે. બધે હળો આપણે કેમ બધું વ્યવસ્થિત રાખીએ છીએ. એટલે એવી થોડીક આપણા શાસ્ત્રો વાંચે, ઊંડા ઉતરે, તેમને ખબર પડે વેદો શું છે, ઉપનિષદો શું છે, આ છે તે છે. કેટલા સુંદર શાસ્ત્રો છે. આપણા જીવ માત્રની હિંસા કરવાની ના પાડી, પણ છતાં આપણા સ્વભાવ, પ્રકૃતિઓ અને આપણા કર્મ એ હોય છે. એટલે આપણે ભાઈ આસક્તિ છે ને, હું બીજાનું લઈ લઉં, લૂંટી લઉં, હું મારું જ છું, હું જ મોટો થઉં, પૈસા અને સત્તાનો મોહ અને આપણા મોટા થવાનો મોહ છે, એટલે બધું થયા કરે. પણ એ બધી વસ્તુની અંદર આપણે સમજવું કે આ સત્ય છે, બોલવું તો સત્ય બોલવું, બીજાનું હિત થાય એવું બોલવું, બીજાને સારું થાય. બોલવાનું તો છે જ, પણ શાસ્ત્રો કહે છે કે સત્ય બોલો. એટલે જે સાચું છે એ જ તમે બોલો, પણ સાચું ને જૂઠું જ બોલ થાય તો પછી તકરાર થાય, બધું થાય. પણ એને જીવનમાં જે વસ્તુ કરવાની છે કરે ને, એને પછી બીજા આર્ગ્યુમેન્ટ થયા કરે. દયા જોઈએ બધાના જીવ દયાની વાત છે. દરેકને પર જીવા રાખો. તમે તમારા ઘર કુટુંબ પર તમને દયા છે, એવી દયા બધામાં રાખો. તો શાસ્ત્રો એ શીખવે છે કે દયા ધર્મનો, દયા તમે રાખશો તો બધા જીવોની અંદર શાંતિ થશે, બધાને વસે. અને એવા મહાન સંતો ભક્તો થયા છે અને બધું કાર્ય કરે છે. તો કહેવાનું શું છે કે આપણે આ પ્રમાણે આપણો ધર્મ હિન્દુ છે એને દ્વારા સમજીએ, બીજા ધર્મોને પણ સમજો. અને એની અંદર જે સમજીને કરતા હોય એને આપણે બહુ એ નથી. ભગવાન શ્રીજી મહારાજ કહ્યું કે તમને જે ઈષ્ટદેવને માનતા હોય, જે ભગવાનને માનતા હોય, જેમાં તમને શ્રદ્ધા હોય એમાં તમે પૂર્ણ રીતે એ ભગવાનની આસ્થા રાખો, અને એમાં બરાબર રીતે તમારી ભક્તિ થવી જોઈએ. એમના આદેશોને માન્ય આપવું જોઈએ. તો પછી આપણે વાંધો નહીં. અને બીજું કહ્યું કે એ બધાને આદર આપો, કોઈના ધર્મને આદર આપો. જે કોઈ કાર્ય થતું એમાં આદર આપો. ગામમાં થતું હોય સારું, કોઈ સ્કૂલ થતી કે કોલેજ થતી કે બધું થતું હોય તો એમાં મુશ્કેલીઓ કરનારા 2-5 હોય જ છે. એટલે કાર્ય ના થાય એવું કરવું જ જોઈએ ને. એવી રીતે આપણે માનીએ કે ના આમાં તો પેલા કહેતા હતા એટલે કહેતા, તો એ પણ નથી. એટલે દરેકની અંદર આપણે એ રીતે સત્ય, દયા, હિંસા, બ્રહ્મચર્ય. એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ધર્મ વગરનો, ધર્મ છે એ સદાચાર. સદાચાર એટલે સારું આચરણ. એ પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, બુદ્ધ હોય, જૈન હોય, શક્તિ હોય કે શિવ સબ, જે દેવો છે બધા, હનુમાનજી ગણપતિને માનતા હોય એમાં ભલે ને માને, એને ધર્મમાં રહેવાની વાત છે. એ પછી એને સદાચારી જ બનવાનો છે કે ભાઈ આ સારું આચરણ એના જીવનમાં થાય. એમાં તો સ્વામિનારાયણ ભગવાનના વખતમાં હિન્દુઓ હતા ને મુસ્લિમે હતા ને પારસી હતા ને શીખો હતા ને બધા હતા. અને એ પારસી એક આપણે સુરતમાં છે અને મહારાજે પાઘડી આપી હજુ રાખી એના મુખની અંદર. અને શીખોય હતા, અને ત્યાર પછી ભાઈ મુસ્લિમોય હતા, ખોજા હતા. હવે અરજી ઠક્કર લાડો ખર 2 કારભારી, એમનો તમામ જાતનો વહીવટ કરનારા. એટલે કહેવાનું શું, આવી લાખ રૂપિયાની અરજી ઠક્કરે પોતાની ઉઘરાણી છોડી દઈને ભગવાન સ્વામીની સેવા, એને કેટલો મહિમા સમજાયો છે. એટલે સ્વામિનારાયણ ભગવાને એવો ભેદ રાખ્યો નથી. પણ આ ભેદ ક્યાં છે કે આપણી બુદ્ધિના ભેદ છે. આપણી બુદ્ધિ એવી છે કે જે જોઈએ એ બુદ્ધિને તમે કેળવો તો તમારી બુદ્ધિથી સારું થાય. એક આપણે બુદ્ધિથી ચલાવીએ તો મોટી લડાઈ થઈ જાય, અને એક બુદ્ધિ એવી લડાઈ કે સારું થઈ જાય. આ બુદ્ધિનો છે અંદરનો આપણો જે એક છે તે, પણ ભગવાન છે આપણને સારી બુદ્ધિ આપે. બધું આપ્યું છે ભગવાનને સારા માટે, બુદ્ધિ આપી સારા માટે, લોકોમાં શાંતિ થાય એટલા માટે, એનાથી જ્ઞાન થાય, જ્ઞાને કરીને સુખ્યા થવાય.
એટલે એ આપણે આંખ આપી સારું જોવા, કાન છે સારું સાંભળવા આપ્યા છે, વાણી છે સારું બોલવા માટે છે, હાથ છે લોકોની સેવા કરવા માટે છે, પગે ચાલીને સેવા કરવાની, આ બધા અંગ છે આપણા પરોપકાર માટે છે. પણ આપણે આપણા સુખને માટે ભોગવીએ એટલે પછી આ બધી મુશ્કેલીઓ થાય ને આ બધું ખોટું છે બોલ્યા કરવાનું કાંઈ નહીં. અને જે બોલે છે એમને એક પૈસો કોઈ દર્દ આપવાનો હોય નહીં. ધર્મની બાબત કે જે ધર્મને માનતા એમાં આપતા ના હોય, પણ બધાની વાતને કે આ ધર્મ ખોટો છે બસ થઈ જાય. ભાઈ તમે કેટલું કરો તો ખરા, તમને ત્યાં ના ભાવ તો કંઈ નહીં, પણ બોલશો તો નહીં, એ મોટી સેવા છે માણસને. એટલે આવી બધી વસ્તુનું સમજાય નહીં છે એટલે થાય છે. હું મહારાજને પ્રાર્થના કરીએ કે આપણે પોતપોતાના ધર્મમાં સારી રીતે રહેવું, બીજાના ધર્મ પ્રત્યે આદર આપવો અને કોઈની નિંદા કરવી નહીં કે આવો છે ને આ ધર્મ છે ને આ માણસ આવો છે ને આ ફલાનો એવો છે ને દીકરો, કંઈ કરવાની જરૂર નહીં. તમે તમારા સામું જોયા કરો કે આપણામાં કેટલી ભૂલો છે, આપણે કેટલા ખરાબ છે, આપણે કેવી રીતે કરીએ છીએ. આપણે પોતાનું જુઓ તો તમે આગળ વધી શકશો. બીજાનું જોશો તો પછી લડાઈને ઝઘડા થાય એટલે આપણો વિકાસ નહીં થાય. એટલે પોતાના સામે દ્રષ્ટિ રાખીને સમાજનું કાર્ય કરો, કે રાષ્ટ્રનું કાર્ય કરો, કે કોઈ પણ તમે કાર્ય કરો અને ધર્મનું કાર્ય કરો, પણ તેમાં તમે પોતા જુઓ કે આમાં મારી ક્યાં આગળ ખામી છે. એ જોયા કરશો તો આગળ વધાશે, પણ બીજાનું જોયા કરશો તો આગળ વધાશે નહીં. તો આપણે એ રીતે આવા ધર્મોની અંદર શ્રદ્ધા રાખીને આપણે જે ધર્મને માનતા હોય એની દૃઢતાપૂર્વક એનું પાલન કરવું, એના નિયમો છે શાસ્ત્રોમાં કંઈ એ પણ પાલન કરવું, અને પછી મહારાજની ભક્તિ કરીને આપણું વ્યવહારિક કાર્ય કરી અને આપણું જીવન ધન્ય બનાવીએ. ધન્ય એટલે શું કે આ શરીર છે એનાથી આપણે મોક્ષ પ્રાપ્તિ કરવાની. જનહિતાય મનુષ્ય શરીર છે એ મનુષ્યના હિતને માટે, એટલે મનુષ્ય જે છે એનો હિત થાય, એનું સારું થાય, એની મદદ કરીએ, એને બધી રીતે આપણે સારી રીતે એના કાર્યમાં સહકાર આપીએ. આ બધું આપણે કરવાની વાત છે. એટલે શું જનસેવા એટલે સમાજ સેવા કહીએ છીએ, રાષ્ટ્ર સેવા કહીએ છીએ, આ બધી સેવાઓ છે. પણ એમાં કેવી રીતે સત્ય દયા હિંસાની રીતે રહીને તો એ વાળું થઈ જાય તો કે છે એ દયા. તો એવી રીતે આપણા જીવનની અંદર દત્તા કરવાની છે કે જનહિત અને આત્મકલ્યાણ, એટલે પોતાના આત્માનું કલ્યાણ કઈ રીતે થાય એ આપણે કરવા માટે મનુષ્ય શરીર 2 કામ કરવાના છે. એક તમે સમાજ સેવા, રાષ્ટ્ર સેવા કરો, કુટુંબ સેવા કરો, વ્યવસાય કરો, ધંધો જે કરો એમાં બધાનું હિત કેમ થાય એ વિચાર રાખો. અને બીજું છે આત્માના કલ્યાણ માટે એ આપણે પોતાએ કરવાનું છે. ભક્તિ છે, સત્સંગ છે, કલ્યાણ માટે ભગવાનને સંત આ પૃથ્વી એને જ ભગવાન જ્યારે પૃથ્વી પર આવીને આપણું કલ્યાણ કરવા યદા હિ ધર્મસ્ય ગીતામાં કહ્યું છે. જ્યારે જરૂર પડે આવે છે તો એવા સંતો આવે છે, મહાન આચાર્યો આવે છે, ભક્તો દરેક સંપ્રદાયમાં એવા મોટા જે નેતા આવે છે ધર્મગુરુઓ, એની રીતે એ વર્તીને કામ થાય છે. એટલે આપણે પણ એ રીતે સમજીને એ બધા આવ્યા છે અને એમને જે ધર્મને આદેશો આપ્યા છે એ આદેશ પ્રમાણે ચાલીએ તો આપણું પણ કલ્યાણ થાય. ભગવાનની ભક્તિ કરીને આજ્ઞાનું અને જ્ઞાન, જેને કહે છે જ્ઞાન જે છે એ કયું આત્માને પરમાત્માનો. આ તો વિદ્યા આપણે ભણીએ છીએ એ તો આપણા ભણી ગણીને એમાંથી આપણે દેશનો વિકાસ થાય, મોટા ઉદ્યોગો થાય, પૈસા થાય, સમૃદ્ધ થાય, એ થાય. અને પણ એ બધું તો ત્યાં રહી જવાનું છે, એ કંઈ દેહ સાથે આવવાનું નથી. આવશે જે પુણ્યને પાપ કહે છે ને, પુણ્ય કર્યું છે પણ સાથે આવશે, અને પાપ કર્યું પાપ કર્યું છે તો પાછું આપણા લક ચોરાશે, અને પુણ્ય કર્યું છે તો ભગવાનની સેવામાં. આ 2 વસ્તુ છે. તો આપણે આવો વિચાર કરીને લોકોને મદદરૂપ થવું, સમાજની સેવા, રાષ્ટ્રની સેવા થઈ અને ધર્મની સેવા કરીને ભગવાનને રાજી કરીને આત્માનું કલ્યાણ કરવું, આ રસ્તો આપણે બતાવ્યો છે. માટે અત્યારનો પ્રસંગે જે આપણે સંવાદ રહ્યો છે એ આજનું ચિત્ર છે. લોકો આવી રીતે જરા બોલતા હોય છે એ જરા જાણવા માટેની આ વાત છે. પણ આપણે બધા એ દ્રઢતાથી કરીએ કે જેથી કરીને આપણા જીવનમાં શાંતિ થાય અને બધી સમાજમાં અને રાષ્ટ્રમાં પણ શાંતિ થાય, એ જ પ્રાર્થના.